તો મિત્રો આજે ફરી વખત ધોરણ 12 માં આપણે યુનિટ 2 લઈને આવ્યા છે રીડ 1. યુનિટ 2 રીડ 1 નું નામ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. આજે આપણે પાર્ટ 6 લઈને આવ્યા, છઠ્ઠો પાર્ટ લઈને આવ્યા. હવે આપણી પાસે માત્ર હું કહી શકું 7, 8 કે 9 પાર્ટ બાકી રહ્યા, એટલે આપણે યુનિટ આને બહુ વ્યવસ્થિત રીતે પૂરું કરીશું. બરાબર. આજે છઠ્ઠો યુનિટ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. જે ભૂલાઈ ન શકે એવો વોલ્ટ ડિઝની. બહુ સંઘર્ષ કર્યો છે એ વ્યક્તિએ. બરાબર. હવે એ જોઈએ છીએ આપણે કે પાર્ટ 5 માં આપણે એ જોયું કે એના જે સાથી ક્રૂ મેમ્બરો પાસેથી એની રાય કેવી હોય છે, એના ક્રૂ મેમ્બરોની એ જાણે છે. બરાબર. એમાં નેગેટિવ ક્રિટિસિઝમ ને બધું જાણે છે, એમાં પોઝિટિવિટી જાણે છે, એના ગુસ્સોનો ભાવ દર્શાવવામાં વોલ્ટનો, એ પાર્ટ 5 માં જોઈએ. હવે પાર્ટ 6 આપણે જોઈએ. હવે પાર્ટ 6 આપણે સાથે એક ટેક્સ્ટ બુક રાખજો તમારી પાસે, એટલે પાર્ટ 6 આપણે વ્યવસ્થિત આપણે સમજી શકીએ. બરાબર. જોઈ ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ. ડિઝનીલેન્ડની સ્ટોરી વાર્તા એ શું છે? પરહેપ્સ બેટર ધેન એની એલ્સ. બીજા બધા કરતાં ખૂબ જ બેટર ધેન, એટલે કમ્પેરેટિવ ડિગ્રી વાપરી બેટર ધેન, ખૂબ જ સરસ છે. શું? ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. ઇલ્યુસ્ટ્રેટ. ઇલ્યુસ્ટ્રેટ એટલે શું થશે? સમજાવવું. ઇલ્યુસ્ટ્રેટ એટલે શું થશે? સમજાવવું. શું છે? ઇલ્યુસ્ટ્રેટ વર્લ્ડ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ ઇન. ફરી વાર બોલું છું. ઇલ્યુસ્ટ્રેટ એટલે સમજો. ઇલ્યુસ્ટ્રેટ વર્લ્ડ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન. વિઝન એટલે એનું દ્રશ્ય, એનું આગળનું ભવિષ્ય જોવાનું, એની દ્રશ્ય, એ કેટલું ભવિષ્ય આગળ જોઈ શકે, એનું સારું છે, પ્લાન બની શકે, એના નવા નવા વિચારો રજૂ કરી શકે. ઇલ્યુસ્ટ્રેટ વર્લ્ડ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન. સ્ટબર્ન એટલે જિદ્દીલું, એટલે જિદ્દીલું મગજ એવું છે કે જે એક કામ લીધું છે એ પૂરું તો એને કરવું જ છે કોઈ પણ રીતે. કારણ કે આપણે જોયું છે કે એ શરૂઆતમાં ઘણો અસફળ થયો છે, પણ ધીમે ધીમે સફળતા તરફ જાય છે. બરાબર. એન્ડ હિઝ સ્ટબર્ન, એની જિદ્દીલો ડિટર્મિનેશન. યસ, એક બીજો શબ્દ છે ડિટર્મિનેશન એટલે નિર્ણય. એનો જિદ્દીલો નિર્ણય, એનો નિર્ણય એવો ચોક્કસ હોય છે કે નહીં, મારે આ કરવું જ છે, પરફેક્ટ જ કરવું છે. એનું આગળ જોવાનું ભવિષ્યની નજર. બરાબર. પછી એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ ઇન. એને એના વિચારો ઉપર ગર્વ છે, માન છે. એ માને છે એના પોતાના વિચારોને. જે પોતાને બિલીવ કરતો હોય વ્યક્તિ, બરાબર, એટલે ટૂંકમાં એમ કહી શકો કે પોતાની જાતને માનતો હોય વ્યક્તિ, એ આગળ હંમેશા સફળતા. બીજા કે ભાઈ આમ નહીં તું આમ કરો, એની કરતાં આપણે જ સમજી જાય કે મારી ભૂલ ક્યાં છે, પછી હું સફળ કેવી રીતે થઈશ. હું પોતાની જાતમાં બિલીવ હોવો જોઈએ. બરાબર. એવી રીતે બિલીવ યોર સેલ્ફ આપણે કહી શકીએ. એ પોતાની જાતના વિચારોને જ એ હંમેશા માનતો, બીજા કે એમ ન કરતો, પોતાની રીતે જ કરતો. એ 4 years Walt and quietly nursed the dream of a new kind of amusement park. વર્ષો પછી હવે એના મગજમાં અમુક એવા વિચારો હતા કે એક નવું પાર્ક ખોલીએ. કયું? એમ્યુઝમેન્ટ પાર્ક. એ પાર્કનું નામ આપેલું છે શું? ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એ પાર્ક ખોલીએ, પણ નર્સ્ડ એટલે શું થશે? ઘડતર. એનું ઘડતર કેવી રીતે કરવું એના વિચારો રજૂ કરતો હોય છે. નર્સ એટલે શું થશે? ઘડતર. રિયલાઇઝ એટલે શું થશે? ખાતરી અથવા અહેસાસ થવો. એને એવો ખાતરી તો હતી કે હું આગળ કંઈક નવું કરું છું એમ્યુઝમેન્ટ પાર્કમાં માટે બનાવવા માટે. પણ એના વિચારો કેવા છે એ રજૂ કરશે. બરોબર છે. હવે આગળ જોઈ. ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ conjured up by his fertile imagination. It would be a પોટપોરી એટલે થશે સંગ્રહ કરવો. એ હંમેશા એના વિચારોનો સંગ્રહ કર્યા કરતો કે ગમે એ પરિસ્થિતિમાં આ વિચાર મારે કામ આવશે તો વિચારેલા આઈડિયા કામ આવશે તો આ પ્લાન કામ આવશે તો એવી રીતે સફળતા થવા માટે. આગળ. ઓફ ઓલ ધ આઈડિયાઝ conjured એટલે બનાવવું. conjured એટલે શું થશે? બનાવવું, ક્રિએટ કરવું, કંઈક નવું બનાવવું, કંઈક નવા વિચારો એ ક્રિએટ કર્યા કરતો. અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ફર્ટાઇલ એટલે આપણે એમ કહીએ ફર્ટાઇલ લેન્ડ, ફળદ્રુપ જમીન કહી શકીએ. પછી ફર્ટાઇલ એટલે ફળદ્રુપ કહી શકીએ. ઇમેજિનેશન એટલે કલ્પના. એની કલ્પના શક્તિ એવી વધારે હતી કે આગળના વિચારોને એ ફળદ્રુપ બનાવી શકે, મીન્સ કે કંઈક નવા ક્રિએટ કરી શકે આગળ.
But the idea of sinking millions of dollars into an amusement park, sinking એટલે ડૂબી જવું, મિલિયન્સ ઓફ ડોલર, લાખો ડોલર એક આ એમ્યુઝમેન્ટ પાર્કમાં ડૂબી જવાની પણ ભીતિ રહી શકે, બીક રહી શકે. Even world's kind of amusement park seemed so preposterous થશે હાસ્યાસ્પદ, પણ એ આવી પરિસ્થિતિને હાસ્યાસ્પદ તરીકે લેતો કે જે થાય બાકી સફળ તો થવું છે, ગમે એ થાય આ કાર્ટૂનને મારે સફળ બનાવવું છે. બરાબર. શું કહે છે? preposterous that he wouldn't mention it to anyone. એટલે જ મેન્શન એટલે એને મેન્શન કહી છે કે વર્ણન કરવું, ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવું. બરાબર. એ એના જે વિચારો એ બીજા કોઈને ન કહેતો. વોલ્ટ છે એ એના જે પોતાના વિચારો એ બીજા કોઈને ન કહેતો. શું કામ કે આપણે ખબર છે કે આપણને જે કામ આવડે છે એમાં આપણે સફળ થઈ ગયા છીએ, તમે બીજાને શીખવાડશો તો એ બીજો સફળ થઈ શકે. બરાબર. ટૂંકમાં એમ કહી શકીએ છીએ કે આપણે શીખેલું કામ અને આપણને એ કામ સફળતા મેળવે એ આપણે બીજાને ન શીખવાડે. પણ ખરેખર એ એવા વિચાર ધરાવતો કોણ? વોલ્ટ. એટલે એ સક્સેસ છો. હી જસ્ટ ક્વાઇટલી બિગિન પ્લાનિંગ. એ ક્વાઇટલી એટલે શાંતિ, એ હંમેશા શાંત રહેતો અને નવા નવા પ્લાન, બિગિન એટલે શરૂઆત કરતો, બનાવવાની, ઘડતર કરતો પ્લાન, નવા નવા વિચારોની. આગળ જોઈએ. એઝ યુઝ્યુઅલ એવી જ રીતે, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. As usual એવી જ રીતે, though he infused all of us, infuse એટલે ચકિત કરી દેવું, ઇન્ફ્યુઝ એટલે શું થાય? ચકિત કરી દેવું. એ બધાને અમને બધાને ચકિત કરી દીધા. શું કામ? his own enthusiasm when he finally told us about the project. એન્થ્યુઝિઝમ એટલે શું થશે? ઉત્સાહ, કંઈક ઉત્સાહ. એ ઉત્સાહની રીતે અમને એનો જે આઈડિયાનો વિચાર અમને કીધો. શું કીધું? એના પ્રોજેક્ટનો આઈડિયા એને ઉત્સાહથી કીધો વોલ્ટે અમને બધાને, તો અમે બધા પણ ચકિત થઈ ગયા. શું કીધું એણે? સમવન આસ્ક મી, કોઈક બીજાએ પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક. કોઈક બીજો વ્યક્તિ છે એ વોલ્ટને પૂછ્યું કે વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, ડિઝનીલેન્ડનો દેખાવ કેવો હશે? વોલ્ટને પૂછ્યું. ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ વોલ્ટે આન્સર આપ્યો. શું આપ્યો? ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી ઉપર એકે એવી વસ્તુ નહીં એના જેવી, એનાથી સારો હશે, સર્વશ્રેષ્ઠ છે. બરાબર. ડિઝનીલેન્ડ. પ્રિડિક્ટેબલી એટલે શું કે ધારણા, પ્રિડિક્ટેબલી કહી શકીએ આપણે ધારણા કરવી. હવે ધારણા કરે છે. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. રોય ડિઝની, આ જે લેખક છે રોય ડિઝની, એના મોટા ભાઈ છે, એ ધારણા કરે છે. શું કે અમારી પાસે એટલા બધા પૈસા તો નહોતા, પણ અમે એવું ધારી પણ નહોતા શકતા કે આ ડિઝનીલેન્ડ છે 1955 શરૂ થઈ જાય. 1928 એ મહેનત કરે છે, 1928 1955 સફળતા મેળવે છે. ક્યારે? 1928 મહેનત કરી, 1955 સફળતા. મેં પહેલા લેક્ચરમાં કીધું 1928 શરૂઆત છે. બરાબર. ઘણા ખરા એને સંઘર્ષ જોયેલા છે, ઘણા કાર્ટૂન સિરીઝ બનાવી, બધી નિષ્ફળ ગઈ હતી, પણ સાથે સાથે 1955 એકદમ સફળ થાય છે આ કાર્ટૂન, આ ડિઝનીલેન્ડ બનાવવા માટે. સિન્સ that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. શું કહે છે? Since that first day, પહેલા દિવસે શું થયું? Millions of people have flocked એટલે ટોળું, flocked એટલે ટોળું. બરાબર. શું કે પહેલા દિવસે લાખો લોકોનું ટોળું શું જોવા આવ્યું છે? ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વર્લ્ડ્સ ઇમેજિનેશન. વર્લ્ડનું આ કલ્પના શક્તિવાળું ડિઝનીલેન્ડ જોવા આવ્યા લાખો લોકો પહેલા જ દિવસે આવ્યા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, જાણે તો એક નાના બાળકને એક નવું રમકડું મળી ગયું હોય. ધ બિગેસ્ટ, સર્વશ્રેષ્ઠ, મોટું, શાઇનીસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, આ વિશ્વનું એક મોટું શાઇનીસ્ટ, ચળકતું, મોટું, સર્વશ્રેષ્ઠ રમકડું મળ્યું છે. શું? ડિઝનીલેન્ડ. બરાબર. તમે સર્ચ કરી શકો, ઘણી ખરી વસ્તુ એમાં છે, નાના બાળકો માટે, મોટા માટે. બરાબર છે. વર્લ્ડ યુઝ ટુ વન્ડર through the park, staring as happily as any tourist. વન્ડર એટલે ભટકતું અથવા રખડવું. બરાબર. શું હંમેશા વોલ્ટ છે ને એને એ પોતાનું એક રમકડું પાસે, મિકી માઉસનું રમકડું પાસે રાખે
અને જે ડિઝનીલેન્ડનો પાર્ક છે ને અહીં આટો એમ્યુઝમેન્ટ પાર્ક જે બનાવવાનો છે ત્યાં આટા મારીને વ્યક્તિને બધાને જોવે છે કે બધા કેટલા હેપીલી છે, મેં જે બનાવ્યું છે એ મારા કામથી કેટલા હેપી છે. જે વ્યક્તિ કાંઈક બનાવે છે, કાંઈક નવું પછી રજૂ કરે છે, તો સામેવાળી વ્યક્તિ છે એનો એ કેટલું એનું પોઝિટિવિટી બોલશે કે નેગેટિવિટી બોલશે, બરાબર. એ જે વ્યક્તિને ખબર જે બનાવ્યું હોય એટલે વર્લ્ડ એ પ્રમાણે જોતો, બરાબર. ટુરિસ્ટ એટલે છે મુસાફર, બધા મુસાફરો બધું જોતા હતા, વર્લ્ડને ગમતું કે ઓહો આ બધા એને ગમવા મળ્યું છે જે મેં બનાવ્યું છે એમ્યુઝમેન્ટ પાર્ક. એમાં જેમ આપણે કીધું એમ જે ઓલી જૂની ટ્રેન છે એ પણ એ મૂકેલી છે ટેક્સ્ટબુકમાં, પેજમાં આપેલી છે, ડિઝનીલેન્ડ ટ્રેન આપેલી છે, તમે જોઈ લેજો. તો મિત્રો આજે આપણે પાર્ટ 6 જોયો. નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ 7 જોશું અને સાથે પછી આપણે મહત્વના શબ્દો પણ જોઈશું. થેન્ક યુ વેરી મચ.